આજ આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવ સારંગપુર। તો આજ હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું સારંગપુરમાં તમે કઈ રીતે આવ્યો છો, પછી અહીં આવીને શું રહેવાની વ્યવસ્થા કરી, શું જમવાની વ્યવસ્થા કરી અને દર્શન કરવા લાયક સ્થળોની આજ તમને સારંગપુરની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો સૌથી તો પહેલા તો જો ભાઈ શું કહેવાય, આ છે સારંગપુર મંદિર, જો હનુમાન દાદાની પ્રતિમા। અને તમે ગમે ત્યાંથી બસ આવતા હોય તો શું કહેવાય, રાજુલા છે, સુરત, વડોદરા, ગમે ત્યાંથી તમને બસ મળે અને એ સારંગપુર મંદિરની સામે જ અહીંયા બસ સ્ટેશન છે અને આ છે મંદિર, એટલે તમને ડાયરેક્ટ ગુજરાતમાંથી બસ મળી જાય। બાકી બોટાદમાં રેલવે સ્ટેશન છે। અને બીજી વાત કહીએ તો બોટાદથી સાળંગપુર 15 કિલોમીટરની અંતરે આવેલું છે, એટલે તમે આવી કહો ને। હવે આપણે જઈએ મંદિરની સાઈડ અને સૌથી પહેલા તમને ક્રમ ટુ ક્રમ બધું દર્શન કરાવો। સૌથી પહેલા તમે આવો એટલે પહેલા તમને ઉતારાની વ્યવસ્થા કરવાનું હોય તો આપણે પહેલા સૌથી પહેલા ઉતારા દેખાડી દઈએ, ત્યારબાદ મંદિરના દર્શન કરાવશું। તો હાલો આપણે જઈએ ઉતારા સાઈડ ને અહીંયા જો હનુમાન દાદાની અને આ ગેટ, અહીંયા બધી બસો ઊભે છે। હાલો આપણે જઈએ જો હનુમાન દાદાની પ્રતિમા। અને હવે તમને હું લઈ જાઉં સૌથી પહેલા ઉતારા। તમે આવીને પહેલા તો ફ્રેશ થાઓ એટલે અને સામાન હોય તો એ મૂકશો। તો હાલો તમને પહેલા ઉતારા લઈ જાઓ। એટલે ભાઈ તમે શું કહેવાય, મંદિરમાં એન્ટર થાવ એટલે પહેલા હનુમાન દાદાની મૂર્તિ આવે અને પછી ઉતારા જ આવે બધા। આજો ભક્તો માટે એસી નોન એસી અને સારી એવી મંદિર તરફથી વ્યવસ્થા કરી છે। તો હું તમને હવે એની પ્રાઇસ દેખાડી દઉં ત્યાં જઈને। તો હાલો આપણે ત્યાં જઈએ। તો ભાઈ જો આપણે ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા છીએ। ગેસ્ટ હાઉસ ટાઈપ ઉતારા છે, મતલબ મંદિર તરફથી સારી વ્યવસ્થા છે। તો ભાઈ જોઈ લો, અહીંયા એસી ના છે 1500 રૂપિયા અને નોન એસી ના છે 800 રૂપિયા। અને આ કોન્ટેક્ટ નંબર અને રહેવાની બહુ સારી એવી વ્યવસ્થા છે। અને હવે હું તમને દેખાડા જે શું કહેવાય, કોઈને સિંગલ પર્સન કે કોઈ ફ્રીમાં રહેવા માંગતું હોય તો એની માટે મંદિર તરફથી ફ્રીમાં રહેવાની વ્યવસ્થા છે, હોલની વ્યવસ્થા કરેલ છે। તો હાલો તમને હોલના દેખાડી દઉં। ઉતારા બહુ ઝાઝા છે અને સારી એવી સુવિધા પણ છે। તો તમારે રૂમ લેવી હોય તો નોન એસી 800 રૂપિયા અને એસી વાળી રૂમ લેવી હોય તો એના છે 1500 રૂપિયા। તો અહીં જો અહીં નીચે જ હોલ છે, બેઝમેન્ટ પુરુષ માટે હોલ। મોટું ગેસ્ટ હાઉસ ટાઈપ ઉતારા છે ને અહીંયા એની વ્યવસ્થા તમને દેખાડી દઉં। આમાં જેને ફ્રીમાં રહેવું હોય એની માટે, સ્ત્રીઓ માટે અને પુરુષો માટે બધી અલગ અલગ વ્યવસ્થા છે। જો આવી રીતનો હોલ છે, ઓલી સાઈડ બાથરૂમ ને એવું બધું છે નાવા ધોવા માટે, તમને ગાદલા ને એવું બધું મળી જાય। જો સામે ગાદલા ને એ બધું પીડીને હોલ મોટો છે ને સામે જો લોકર છે, આ તમને લોકર આપી દે, એમાં તમે સામાન મૂકી શકો અને સામેથી ગાદલા ને એવું લઈ અને એને પાથરી અને પંખા ચાલુ કરીને અહીંયા ફ્રીમાં પણ સૂઈ શકો છો। તો જય કષ્ટભંજન દેવ। આપણે હનુમાન દાદાની પ્રતિમાના પહેલા દર્શન કરતા જઈએ, પછી આપણે મંદિરના દર્શન કરશું। તો હાલો આપણે નજીકથી હનુમાન દાદાની પ્રતિમાના દર્શન કરી। તો ફરતે મસ્ત શું કહેવાય ગાર્ડન બનાવ્યું છે અને જો અહીંયા બધા આવે એટલે ફોટા સેશન ની બધું ચાલુ જ હોય। જય કષ્ટભંજન દેવ। આખું વાતાવરણ કેમ મસ્ત છે, જો આ બધા ઉતારા જ છે, ઉતારા બહુ ઝાઝા કર્યા અને આ મંદિર। તો દર્શન કરી લો પ્રતિમાના। અને હવે આપણે જાવું પેલા હનુમાન દાદાના દર્શન કરવા માટે મંદિર। તો હાલો આપણે સાઈડ જઈએ। ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ મેન હનુમાન દાદાના દર્શન કરવા માટે। હાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવું। અને આપણે પહોંચી ગયા દાદાના મંદિરમાં। જો હવે તમને કરાવું હનુમાન દાદાના દર્શન। બોલે નાખો કષ્ટભંજન દેવની જય। તો હવે આપણે દાદાના દર્શન કરી અને જો ફરતો મંદિરનો નજારો।
તો આપણે દર્શન કરી લીધા હનુમાન દાદાના, અને હવે આપણે જાહું તમને ભોજનાલય દેખાડું. કેમ કે અહીંયા જમવાની વ્યવસ્થા ફ્રીમાં છે. તમારે રહેવું હોય તો હોલ છે જે તમને ફ્રીમાં રહેવાની વ્યવસ્થા છે. બાકી એસી કે નોન એસી એ તો તમને પ્રાઇસ મેં આગળ કીધી છે, 1500 અને 800 રૂપિયા. તો આ છે મંદિરનું પ્રટાંગણ. કષ્ટભંજન દેવની જય. તો હવે તમને હું ભોજનાલય સાઈડ લઈ જાઉં, ભોજનાલયને દર્શન કરાવી દઉં. આ સાઈડ બધે સ્ટોર ને એ બધું છે. તો આ સામું જે દેખાય છે ભોજનાલય. હાલ આપણે ત્યાં જઈ અને અંદરથી તમને ભોજનાલયના દર્શન કરાવું. અને આ સાઈડ છે હરિમંદિર છે. તો પેલા તમને હરિમંદિર સાઈડ લઈ જાઉં. ભંજન દેવ છે એની બાજુમાં જ આ છે હરિમંદિર. જોઈ લો, આ છે કષ્ટભંજન દેવનું મંદિર અને આ છે હરિમંદિર. તો અહીંયા તમને હવે દર્શન કરવા લઈ જાઉં. અને આ મંદિરની જો અહીંયા નીચે બેસમેન્ટ છે, ત્યાં જ ભૂત કાઢે છે. જો એ અહીંથી જોવાય. જો આ જગ્યાએ છે ને એ ભૂત ઉતારે છે, અહીં જવા નથી દેતા. નીચે ભૂત ઉતારते हैं ને, જો અહીંથી જવાય. નાનું તમારે ટોકન ને એ બધું લેવું પડે. અગાઉ કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ. તો આ છે હરિમંદિર, એના તમને દર્શન કરાવી દઉં. પછી ભોજનાલયના દર્શન કરશું આપણે. ફરતું મંદિરનો નજારો. હરિમંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. કરી લો દર્શન. અને શું કહેવાય, આ સારંગપુર મંદિર છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું કહેવાય ટ્રસ્ટ નીચે આવેલું છે. વડતાલ ગાડી આવે એટલે અહીંયા બધી શું કહેવાય વ્યવસ્થાની બધી જવાબદારી સ્વામિનારાયણ મંદિર તરફથી છે. અને અહીંની સ્થાપના શું કહેવાય ગોપાળાનંદ સ્વામી કરેલી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક જૂના સાધુ એણે કરેલી. અને જે હનુમાનજીની પ્રતિમા છે, મૂર્તિ છે, એ શું કહેવાય એક પાળિયામાંથી બનાવવામાં આવેલી છે. જે સારંગપુરનો સૌથી મોટો પાળિયો હતો અદા બાપુનો, એ પાળિયાના જે શું કે પાછળના ભાગમાં બનાવેલી છે. અને બોટાદના એક કડિયા છે કાનાભાઈ, એને બનાવેલી હતી 5 મહિનાની અંદર. તો હવે આપણે જઈએ છીએ ભોજનાલય, તમને દેખાડું. હા છે ભોજનાલય. શું કે બપોરે અને સાંજે ફ્રીમાં જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે. અત્યારે હજી 9 વાગ્યા છે એટલે અત્યારે કઈ શરૂ નથી. એટલે જો કોઈ વૃદ્ધ કે ગૌઠા હોય તેની માટે જો સારી એવી લિફ્ટની વ્યવસ્થા છે. અને આ છે કષ્ટભંજન દેવનું ભોજનાલય. અને શું કે બહુ મોટું ભોજનાલય છે. અત્યારે જો કે ખુલ્લું નથી. જો પ્રસાદ લેવાનો સમય છે 11 કલાકે, સાંજે આરતી પછી છે. એટલે અત્યારે આપણે ભોજનાલય નહીં દેખાડી શકીએ. તો જય કષ્ટભંજન દેવ.